નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એલિંગહામ આકૃતિ વિશે અભ્યાસ કરીશું. તો આ એલિંગહામ આકૃતિ છે એ એલિંગહામ નામના વૈજ્ઞાનિકે આપેલી છે, જે અહીંયા મેં થોડીક દર્શાવેલી છે. તમને પાઠ્યપુસ્તકમાં એનો સમગ્ર ડાયાગ્રામ આકૃતિ આપેલી છે. તો આ આકૃતિ છે એ આપણને કઈ રીતે મદદ કરે છે? તો આપણો ટાર્ગેટ, આપણા ચેપ્ટર છે ધાતુ કર્મ વિધિ, એટલે કે ધાતુ મેળવવા માટે. ધાતુ માટે આપણે ભણી ગયા છીએ કોઈ ઓક્સાઇડની જરૂર પડશે. તો અહીંયા FeO અને એમાંથી આપણે માનો કે મેળવવું છે Fe મેળવવું છે. માનો કે 2 મોલ Fe છે આપણી પાસે અને એમાંથી મળે છે 2 મોલ Fe મળશે અને O2 મળશે. તો અહીંયા તમને ખ્યાલ છે Feમાંથી ઓક્સિજન દૂર થાય છે, એટલે કે આ પ્રક્રિયા રિડક્શન થશે. તો આ જે ધાતુનો ઓક્સાઇડ છે એમાંથી આપણે ઓક્સિજનને દૂર કરવો છે અને આ ધાતુ મેળવવી છે. તો ધાતુ મેળવવી એ આપણો ટાર્ગેટ છે. તો Feમાંથી Fe અને O2 દૂર કરવો મુશ્કેલ છે, કારણ કે આ પ્રક્રિયા માટે તમે જો ડેલ્ટા G0નું મૂલ્ય જોશો, FeOમાંથી Fe મેળવવા માટે ડેલ્ટા G0નું મૂલ્ય તો એ ધનમાં છે, પ્લસમાં મળે છે. એટલે અહીંયા મૂલ્ય +VE લખીએ એટલે આ પોઝિટિવ બતાવે છે. ગુજરાતીમાં કહેવું હોય તો ધન મૂલ્ય છે. તો ડેલ્ટા G0નું મૂલ્ય ધન હોય એટલે તમને ખ્યાલ છે પ્રક્રિયા ઘણી બધી મુશ્કેલ છે. ઋણ મૂલ્ય હોય તો પ્રક્રિયા છે થશે. તો આ પ્રક્રિયા છે એ સામાન્ય રીતે તમને ખ્યાલ છે શક્ય નથી, એની મેળાએ થશે અને FeOમાંથી Fe છૂટું પાડવું મુશ્કેલ છે. એનું કારણ આ ડેલ્ટા G0નું ધન મૂલ્ય. તો હવે અહીંયા આ પ્રક્રિયા મુશ્કેલ છે, તો એના માટે આપણે કોઈ યોગ્ય રિડક્શન કર્તાની જરૂર પડશે. એટલે કે આનો ઓક્સિજન છે એ દૂર કરવામાં કોઈક યોગ્ય રિડક્શન કરતા, જેમ કે કાર્બન અથવા તો કાર્બન મોનોક્સાઇડ અથવા બીજી કોઈ પણ ધાતુ છે એ પણ આને મદદ કરી શકે. તો FeOમાંથી ઓક્સિજન દૂર કરવા માટે બીજી આવી ધાતુ છે એ આને, અથવા તો કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ, જેને આપણે યોગ્ય રિડક્શન કરતા કહીએ છીએ, એ આને મદદ કરશે. તો એ કાર્બન શું કરશે? તો આપણે આ પ્રક્રિયા લખવી તો આમ લખી શકાય, આ FeO છે એ એની સાથે જો આપણે કાર્બન, અહીંયા આપણે આને કહેશું આ રિડક્શન કરતા, એ રિડક્શન કરતા તરીકે કોણ હોઈ શકે? કાર્બન, કાર્બન મોનોક્સાઇડ અથવા કોઈ ધાતુ. તો એ આની સાથે પ્રક્રિયા કરશે તો એ આ ઓક્સિજન છે કાર્બન મેળવી લેશે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ બનાવશે અને Feને એ મુક્ત કરાવશે. તો અહીંયા FeOમાંથી Fe મળે છે અને અહીંયા કાર્બન મોનોક્સાઇડ મળે છે. તો અહીંયા FeO એટલે કે આયર્નનો ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન દૂર કરવામાં આ રિડક્શન કરતા એ મદદ કરી છે. તો અહીંયા આપણે રિડક્શન કરતા એટલા માટે અહીંયા ઉપયોગ કરવો પડશે, કારણ કે FeO જેવા ઓક્સાઇડ છે એનું રિડક્શન છે મુશ્કેલ છે. આનું મૂલ્ય ધન મળે છે ડેલ્ટા G0નું. તો આનું રિડક્શન સરળ બનાવવા માટે આ યોગ્ય રિડક્શન કરતાનો ઉપયોગ આપણે કરવો પડશે. તો હવે રિડક્શન કરતા તો ઘણા બધા છે, આપણે કીધું એમ કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે અથવા તો અન્ય કોઈ ધાતુ છે. તો આમાંથી આપણે કયો રિડક્શન કરતા છે એ અહીંયા રહેલા ધાતુ ઓક્સાઇડ છે એના માટે આપણે ઉપયોગ કરી શકીએ. તો આની પસંદગી આપણે એલિંગહામ આકૃતિની મદદથી કરીશું. ચાલો, એના પહેલાં આપણે એક આગળ ઉપર સૂત્ર ભણી ગયા, તો તમને ખ્યાલ હોય તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. આ સૂત્રમાં આપણે વાત કરી હતી કે પ્રક્રિયા આપમેળે થવા, કોઈ આખી આ પ્રક્રિયા છે, આ સંપૂર્ણ પ્રક્રિયા છે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા માટે ડેલ્ટા Gનું મૂલ્ય છે એ ઋણ મળવું જોઈએ, નેગેટિવ. એટલે કે ઋણ મળે ને તો જ આ પ્રક્રિયા છે શક્ય છે. તો અહીંયા ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ મેળવવા માટે આપણે કીધું તો અહીંયા ડેલ્ટા S, જો ડેલ્ટા Sનું મૂલ્ય ધન હોય, આ મૂલ્ય ધન હશે અને તમે તાપમાન વધારો એટલે T ડેલ્ટા Sનું મૂલ્ય છે વધવાનું છે. ડેલ્ટા Sનું મૂલ્ય જો ધન હોય અને તમે T છે એ વધારો, તાપમાન વધારો, તો ઓલ ઓવર શું થશે? T ડેલ્ટા Sનું મૂલ્ય વધે
એટલે એ આખું ઋણ મૂલ્ય છે, વધશે. તો આપણે વાત કરી હતી ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા એસ થશે, એટલે આનું મૂલ્ય ઓછું થશે ને આનું મૂલ્ય વધી જશે. તો અહીંયા આ મૂલ્ય ઋણ મૂલ્ય વધુ હોવાથી હવે શું થશે, ડેલ્ટા જી છે એનું મૂલ્ય આપણને ઋણ મળશે, કારણ કે આનું મૂલ્ય વધી જશે ને એ મૂલ્ય નેગેટિવ છે અને આ મૂલ્ય ઓછું છે. તો એ ધન હોવાથી તમને ઓલ ઓવર આનું તમે સરવાળો કરશો, સાદુરૂપ આપશો, એટલે તમને ડેલ્ટા જીનું મૂલ્ય છે ઋણ મળશે. પણ ક્યારે? ટી વધારો ત્યારે. જો તાપમાનમાં વધારો કરો અને ડેલ્ટા એસ ધન હોય તો ઊંચા તાપમાને ડેલ્ટા જી છે એનું મૂલ્ય આપણને ઋણ મળે છે. તો અહીંયા આપણે એલિંગહામ આકૃતિની મદદથી આપણે વાત કરીએ, એમાં આપણો મેઇન પોઈન્ટ મદદ ક્યાં કરે છે એલિંગહામ આકૃતિ? તો યોગ્ય રિડક્શન કર્તાની પસંદગી કરવા માટે એલિંગહામ આકૃતિ છે એ ઉપયોગી છે. આપણને એલિંગહામ આકૃતિમાં અહીંયા વાય અક્ષ ઉપર ડેલ્ટા G0 નું મૂલ્ય આપેલું છે, એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જા, જે પ્રમાણિત મુક્ત ઉર્જા છે એનું મૂલ્ય છે બધું નેગેટિવમાં છે. અને અહીંયા ઉપર તમે જુઓ છો તો ડેલ્ટા જીનું મૂલ્ય અહીંયા 0 છે અને આ બધા એના ઋણ મૂલ્ય છે. ત્યારબાદ અહીંયા એક્સ અક્ષ ઉપર આપણને અહીંયા તાપમાન આપેલા છે, ડિગ્રી સેલ્સિયસમાં પણ આપેલા છે અને કેલ્વિનમાં પણ છે. અહીંયા મેં માત્ર કેલ્વિનમાં લખેલા છે. હવે અહીંયા આ બધું તમને આપેલું છે, આ જે લીટી તમને રેખા દેખાય છે શેની છે? તો તમે જુઓ છો Fe ઓક્સિજન સાથે જોડાઈ FeO બનાવે છે, એટલે ધાતુ છે એ ઓક્સિજન સાથે જોડાઈને ઓક્સાઇડ બનાવ્યું. એ જ રીતે કાર્બન છે એ ઓક્સિજન સાથે જોડાઈને કાર્બનનો ઓક્સાઇડ બનાવે છે. એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડાઈ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનાવે છે. આ લીટી છે એ દર્શાવે છે કે મેગ્નેશિયમ છે એ ઓક્સિજન સાથે જોડાય અને મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનાવે છે. તો આગળ ઉપર આપણે વાત કરી હતી એમ એલિંગહામ આકૃતિ છે એમાં એક વસ્તુ ફિક્સ છે, જેટલી રેખા છે એમાં તમે જુઓ છો તો ઓક્સિજન વપરાય છે અને ઓક્સિજન દરેક જગ્યાએ 1 મોલ છે. અહીંયા O2 1 મોલ, અહીંયા પણ O2 1 મોલ છે, અહીંયા 1 મોલ અને અહીંયા 1 મોલ O2 આપેલો છે. તો 1 મોલ O2 અહીંયા ઉપયોગ કરવાનો અને એ દરમિયાન ધાતુમાંથી ધાતુનો ઓક્સાઇડ બને ત્યારે મુક્ત ઉર્જાનો કેટલો ફેરફાર થશે ને એ આ એલિંગહામ આકૃતિમાં આપણને આપેલું છે. એ આપણે આગળ ઉપર વાત કરી હતી, તો અહીંયા આપણે લખી નાખીએ. આગળ ઉપર વાત કરી હતી એ જ અહીંયા આપેલું છે કે 1 ગ્રામ મોલ આપણે વાત કરી હતી. 1 ગ્રામ મોલ O2 વપરાય ત્યારે થતો મુક્ત ઉર્જાનો ફેરફાર અહીંયા ડેલ્ટા G0 છે એ અહીંયા તમને મૂલ્ય આપેલા છે એ દર્શાવે છે. એટલે 1 ગ્રામ મોલ એટલે 1 મોલ ઓક્સિજન વપરાય ત્યારે આ ઉર્જામાં જે ફેરફાર થશે, Feમાંથી FeO બને છે ત્યારે કેટલી ઉર્જા છે આપણે અહીંયા વાત કરી, FeOમાંથી Fe બને છે ત્યારે ઉર્જાનો જે ફેરફાર આપેલો છે એ અહીંયા આપણને આલેખમાં આપેલો છે. તો અહીંયા આપણે જોવાનું છે કે કઈ ધાતુ છે. માનો કે આપણી પાસે Fe છે, તો Fe છે એનું આપણે રિડક્શન કરવું છે, FeOનું રિડક્શન છે આપણે Feમાં કરવું છે. તો આમાંથી કયો રિડક્શન કરતા ઉપયોગમાં લઈ શકાય? કાર્બન લઈ શકાય, અથવા જે બીજી તમને આમાં કાર્બન મોનોક્સાઇડનું બધું આપેલું છે, પરંતુ આપણે બધું નથી દર્શાવેલું. અહીંયા એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ આ બધું આપેલું છે. તો આપણે વાત કરીએ અહીંયા કે Fe માટેની અત્યારે વાત કરીએ કે આયર્નનો ઓક્સાઇડ છે એમાંથી આયર્ન આપણે મેળવવો છે, પરંતુ આ બધા જ તમે જુઓ છો કે આ આકૃતિમાં બધી જ જગ્યાએ અહીંયા ઓક્સાઇડનું નિર્માણ દર્શાવે છે. ઓક્સાઇડનું નિર્માણ થાય ત્યારે ડેલ્ટા G0નું મૂલ્ય તમને આપેલું છે. આ બધી જગ્યાએ ઓક્સાઇડ બને છે, ઓક્સાઇડ બનશે એના માટેનું ડેલ્ટા G0નું મૂલ્ય છે. તો આપણે નક્કી કરવો છે કે Fe છે એના માટે કયો કાર્બનની પસંદગી કરવી, કાર્બન મોનોક્સાઇડ, એલ્યુમિનિયમનો પણ ઉપયોગ કરી શકાય, મેગ્નેશિયમનો પણ ઉપયોગ કરી શકાય, કારણ કે આપણે વાત કરી કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ અથવા તો કોઈ ધાતુનો ઉપયોગ કરવો પડે. તો એના માટે આપણે એક આ બંનેની રેખાનો અભ્યાસ કરવાનો છે. અહીંયા નીચું તાપમાન તમે જુઓ છો, અહીંયા અત્યારે આપણે Fe અને CO એ બંનેનો ડાયરેક્ટલી આપણે સરવાળો કરી શકશું નહીં, કારણ કે એનો સરવાળો કરશો તમે તો તમને એનું મૂલ્ય ધન મળશે, કારણ કે બંને પાછી પ્રક્રિયા પણ થવી જોઈએ. તો હવે આપણે આ પ્રક્રિયા માનો કે મેળવી છે FeO + C અને એમાંથી Fe અને CO. તો
તો અત્યારે માનો કે આપણે રિડક્શન કરતાં અહીંયા કાર્બન લેવો છે, એના માટે આ મૂલ્ય લઈએ. પહેલાં આ પ્રક્રિયા લખીએ. Fe 2 મોલ છે પ્લસ 1 મોલ O2 એ જોડાય અને આપણને 2 મોલ FeO આપે છે. હવે આપણે અહીંયા શું થાય છે, Fe માંથી FeO બને છે, પરંતુ આપણે શું કરવાનું છે, FeO માંથી Fe બનાવવાનું છે. એટલે આનાથી વિરુદ્ધ પ્રક્રિયા લેવાની છે. તો આના માટેનું જે મૂલ્ય અત્યારે તમને ડેલ્ટા G0 મળશે એ આખું અત્યારે આનું મૂલ્ય છે ઋણ છે. તો આપણે એક આગળ ઉપર પણ આવશે, તો અત્યારે એના આપણે મૂલ્યના ઉપયોગ કરીશું. આગળ ઉપર જે આયર્નનું આપણે નિષ્કર્ષણ ભણીશું ત્યારે આ જે થિયરી છે એનો આપણે ઉપયોગ કરીશું. તો આ પ્રક્રિયા માટેનું મૂલ્ય છે એ -341 કિલો જૂલ પ્રતિ મોલ છે Fe માંથી FeO. પરંતુ એ પણ આપેલું હોય તમને કે કેટલા તાપમાને, તો 1400 ડિગ્રીની નજીક વાત કરે છે. આપણે આગળ ઉપર આવશે જ આયનના નિષ્કર્ષણમાં, પરંતુ અહીંયા આપણને ગ્રાફ દર્શાવવા માટે તમને અહીંયા સમજાવું છું કઈ રીતે આપણે આનો ઉપયોગ કરી શકાય. તો આ પ્રક્રિયા છે એનું મૂલ્ય ધન છે, પરંતુ આપણે મેં વાત કરી એમ FeO માંથી Fe બનાવવું છે. જ્યારે આ પ્રક્રિયા શું સૂચવે છે કે Fe માંથી FeO, તો આ પ્રક્રિયાને આપણે ઉલટાવી પડશે. તો અહીંયા ઉપરની પ્રક્રિયા છે, પ્રક્રિયાને ઉલટાવતા, તો આ પ્રક્રિયાને ઉલટાવી નાખવાની. 2 મોલ FeO માંથી આપણને મળશે 2 મોલ Fe પ્લસ O2 અને એના ડેલ્ટા G0 નું મૂલ્ય છે એ પણ બદલાઈ જશે. આપણે ભણી ગયા છે આગળ ઉપર, પ્રક્રિયા બદલાવશો તો એનું મૂલ્ય છે એ પણ ચેન્જ થશે. -341 છે ની જગ્યાએ +341 કિલો જૂલ પ્રતિ મોલ થશે. ચલો, તો હવે આપણને મળી ગયું કે Fe માંથી આપણે FeO માંથી Fe મેળવવું છે, પરંતુ સામે કયો લેશું પ્રક્રિયક, તો અહીં કાર્બન લઈએ આપણે. તો કાર્બન ઓક્સિજન સાથે જોડાય અને કાર્બન મોનોક્સાઇડ બનાવશે. જો કાર્બનનો ઉપયોગ કરો તમે એ તાપમાને, તો અહીં આપણે એની પ્રક્રિયા લખીએ. 2 મોલ કાર્બન લઈએ પ્લસ O2 અને એમાંથી બનાવશે 2 મોલ કાર્બન મોનોક્સાઇડ. આ રેખા તમને દર્શાવેલી છે અહીંયા. તો આને જે Fe જે ઓક્સિજન મુક્ત કર્યા એ હવે કોણ મેળવી લેશે, ઓક્સિજન કાર્બન છે એ મેળવી લેશે. તો એના માટે ડેલ્ટા G0 નું મૂલ્ય છે એ આપણે આલેખ ઉપરથી જોઈ શકાય કે -447 કિલો જૂલ પ્રતિ મોલ છે. આ બધા વેલ્યુ છે આપણે આગળ ઉપર આયનનું નિષ્કર્ષણ છે એમાં ડેટા આવેલા છે ત્યાંથી આપણે લીધેલા છે. પરંતુ યાદ રાખજો 1400 ડિગ્રી સેલ્સિયસની નજીક છે, તાપમાન બદલે તો આ બધી વેલ્યુ છે એ પણ બદલી શકે છે. હવે આપણે આ બંને પ્રક્રિયાનો કંઈક સરવાળો કરવો છે અને એમાંથી આ પ્રક્રિયા મેળવવી છે, કારણ કે આપણો ટાર્ગેટ એ છે કે FeO માંથી Fe મેળવવા માટે અહીંયા કાર્બનનો ઉપયોગ કરવાનો. તો આનો તમે સરવાળો કરશો તો અહીંયા ઓક્સિજન છે એ તમે જુઓ છો કેન્સલ થશે. તો અહીંયા આપણને મળશે 2 મોલ FeO પ્લસ અહીંયા 2 મોલ કાર્બન અને એમાંથી મળે છે અહીંયા 2 મોલ Fe પ્લસ 2 મોલ CO. તો હવે આપણે પ્રક્રિયાનો સરવાળો કરીએ છીએ તો એના મૂલ્યનો પણ સરવાળો કરવો જ પડશે. તો ડેલ્ટા G0 બરાબર, તો તમે અહીંયા જુઓ છો કે આ મૂલ્ય પહેલાં ઋણ હતું આ Fe માટેનું, હવે એ ધન થઈ જશે અને આનું મૂલ્ય તો એમને ઋણ જ રહેશે કારણ કે આપણને બદલાવ્યું નથી. તો આ બંનેનો તમે સરવાળો કરશો એટલે તમને નેગેટિવમાં મળશે, -106 મળે છે કિલો જૂલ પ્રતિ મોલ મળશે. તો હવે આ પ્રક્રિયા છે 2 મોલ માટેની તમને આપેલી છે. કેટલા છે જુઓ છો તમે, દરેક જગ્યાએ 2 મોલ છે. આપણે આ ઉપરની પ્રક્રિયા છે એમાં 1 મોલ જ છે, તો આપણે પ્રક્રિયાને 2 વડે ભાગી નાખીએ. પ્રક્રિયાને 2 વડે ભાગતા, તો 2 વડે ભાગશો તો શું થશે, દરેકને 2 વડે ભાગવાનું. તો અહીંયા આપણને મળશે FeO પ્લસ અહીંયા કાર્બન, એમાંથી મળશે 1 મોલ Fe અને પ્લસ અહીંયા CO, બધાની આગળ 2 છે નીકળી જશે. તો આને તમે 2 વડે ભાગો છો તેની ઉર્જાને પણ તમારે 2 વડે ભાગવી પડશે. તો એને 2 વડે ભાગશો એટલે આપણને જવાબ છે -53 કિલો જૂલ પ્રતિ મોલ છે મળશે. તો આ મૂલ્ય છે તમને ઋણ મળે છે. આપણે વાત કરી કે ડેલ્ટા Gનું મૂલ્ય છે એ કેવું મળવું જોઈએ, ઋણ મળવું જોઈએ, તો જ પ્રક્રિયા થશે, નેગેટિવ હોવું જોઈએ. તો નેગેટિવ અહીંયા મૂલ્ય મળે છે -53, તો આ પ્રક્રિયા થશે. તો એનો મતલબ કે કાર્બન છે એ ચાલશે આ પ્રક્રિયા માટે, પરંતુ તાપમાન આના માટે અગત્યનું છે. યોગ્ય તાપમાને આ પ્રક્રિયા થશે, એના પહેલાં થઈ શકશે નહીં. આ 1400ની નજીક આપણે કીધું છે,
જો એના પહેલાં તમે લેશો તો આ પ્રક્રિયા ન પણ થાય. એ જ આપણે અહીંયા આલેખ ઉપરથી સમજવાનું છે. તો તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે આલેખ ઉપરથી હવે આપણે આ ગણતરી બધી કરી શકીએ મૂલ્યની, આનો ઉપયોગ કરી અને આ રીતે મૂલ્ય છે નેગેટિવ મળવું જોઈએ તો પ્રક્રિયા જે તે તાપમાને થશે. ચાલો, તો આપણે અહીંયા જે આ પ્રક્રિયા દર્શાવેલી છે, જે આપણે પ્રક્રિયા અહીંયા આ FeO વાળી જે જોયું હોય 1400 ડિગ્રી સેલ્સિયસની નજીક છે, એટલે અંદાજિત અહીંયા પ્રક્રિયા થતી હશે. નીચે તાપમાન છે, આ જગ્યાએ પ્રક્રિયા થશે તો ત્યાંનું મૂલ્ય છે. તો આ જગ્યાએ તમે લેશો, પરંતુ આ આલેખમાં અહીંયા એટલું બધું પરફેક્શન નથી. આગળ ઉપર આપણે જોશું એમાં તમને એક્ઝેક્ટ ડેટા મળશે. તો 1400 ડિગ્રી એટલે આટલે થશે આ જગ્યાએ. તો એની નજીકમાં તમને આ બધી જે વેલ્યુ છે એ તમે આટલે મળશે 1400 ડિગ્રીએ. તો અહીંયા આ બે રેખા છે છેદે છે, તમે જુઓ છો પ્રતિછેદન થશે આ જગ્યાએ. તો આ જગ્યાએ અહીંયા Fe માંથી FeO બનવાની રેખા અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની રેખા, આ બંને જગ્યાએ પ્રતિછેદન દર્શાવે છે. હવે એની પહેલા એટલે આ બાજુનો ભાગ છે આટલું, તો આના જ્યાં પ્રતિછેદન થશે આને આપણે પ્રતિછેદન કહીએ. તો પ્રતિછેદન જે બિંદુએ થાય એની પહેલાંનું કોઈ પણ ટેમ્પરેચર તમે લેશો તો ત્યાં પ્રક્રિયા થશે નહીં, કારણ કે એ જગ્યાએ અહીંયા જે આપણે મૂલ્ય મેળવ્યું એ ઋણની જગ્યાએ ધન મળશે. એ તમે જોઈ શકો, આગળ ઉપર તમે ગણતરી કરી શકો આના મૂલ્ય ઉપરથી. આપણે જે ગણતરી અહીંયા લીધી છે કે આ 1400ની નજીક તમને અહીંયા 53 મૂલ્ય મળ્યું, એ ક્યારે મળ્યું? તો 1400 ડિગ્રી સેલ્સિયસ છે અહીંયા થશે, આ જગ્યાએ મળ્યું છે. તો આ જગ્યાએ જે ડેટા મળશે તમને એ આ બિંદુ છે એની આ બાજુ છે. તમે જુઓ છો કે આ બિંદુની આ બાજુનું છે, પણ બિંદુની આ બાજુનું કોઈ ટેમ્પરેચર તમે લેશો તો એ તાપમાને આ પ્રક્રિયા થશે નહીં, કારણ કે એ પ્રક્રિયા માટેનું મૂલ્ય અહીંયા ઋણ મળે છે ને, એ આ બિંદુની પહેલાંના કોઈ ટેમ્પરેચરે લેશો તો એ મૂલ્ય ધન મળશે. તો અહીંયા પ્રતિછેદન થયા પછી જ અહીંયા પ્રક્રિયા છે થશે, એવું આપણે આ થિયરી ઉપરથી અભ્યાસ કર્યો. તો આ જે પ્રતિછેદન થાય છે એમાં કઈ વસ્તુ કઈ બે રેખાનો સમાવેશ થશે? તો અહીંયા તમે જુઓ છો એક આ રેખા છે FeO. તો FeO છે એ ધાતુ ઓક્સાઇડ છે. તો ધાતુ ઓક્સાઇડનું અહીંયા આપણે શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે. અને અહીંયા કાર્બન છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને છે. આ બે રેખા છે એ પ્રક્રિયા ક્યારે કરે છે? આ બિંદુ પછીના કોઈ ટેમ્પરેચરે છે પ્રક્રિયા કરી શકે છે. એના પહેલાંના ટેમ્પરેચરે પ્રક્રિયા કરશો તો આ મૂલ્ય છે ગણતરી કરીને તમને ધન મળશે, જેથી કરીને પ્રક્રિયા થશે નહીં. ચલો હવે આપણે જોઈએ તો ડેલ્ટા G0 વિરુદ્ધ T, એટલે કે આ લેખ આપેલો છે એની વાત કરે છે. ડેલ્ટા G0 વિરુદ્ધ T તાપમાન એ આકૃતિમાં શું દર્શાવે છે? આ આકૃતિમાં એ આલેખ છે તો MXO બનવા માટેનો વક્ર, MXO એટલે કોઈ ધાતુ ઓક્સાઇડની વાત કરે છે અહીંયા, જેમ કે FeO, એ બનવા માટેનો વક્ર એટલે એની લીટી. અને બીજું કીધું છે રિડક્શન કરતા પદાર્થનું ઓક્સિડેશન. તો રિડક્શન કરતા પદાર્થ કાર્બન છે, એનું અહીંયા તમને ખ્યાલ છે ઓક્સિજન ઉમેરાવાથી એનું ઓક્સિડેશન થશે, એટલે આ ઓક્સિડેશનની વાત કરી છે. રિડક્શન કરતા પદાર્થના ઓક્સિડેશન માટેનો વક્ર. તો આ રિડક્શન કરતા પદાર્થ છે એનું ઓક્સિડેશન થાય છે એનો વક્ર. એટલે બે વક્ર છે એની વાત કરી છે. એક અહીંયા જે ધાતુ છે એનો ઓક્સાઇડ છે એ બનવા માટેનો, આ ધાતુ ઓક્સાઇડ બનવા માટેનો વક્ર, અને બીજું અહીંયા કીધું છે જે રિડક્શન કરતા છે એનું ઓક્સિડેશન થવા માટેનો વક્ર. એ બંને વક્ર છે આપણે વાત કરીએ એમ પ્રતિછેદન દર્શાવે છે. અહીંયા પ્રતિછેદન આપેલું છે આ જગ્યાએ. એ પ્રતિછેદન છે એ મહત્વનું છે. એ પ્રતિછેદન પછી કોઈ પણ તમે તાપમાન લેશો તો એ તાપમાને એ પ્રતિછેદન પછી નું કોઈ પણ તાપમાને આ રિડક્શન કરતા છે એ ઉપરની ધાતુનો જે ઓક્સાઇડ છે આ FeO એનું રિડક્શન છે કરી શકશે. તો આના ઉપરથી આપણે એટલું નક્કી કરી શકીએ કે આ બે લીટી તમારે ખાસ જોવાની છે. પ્રતિછેદન પછી એક આ લીટી કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની અને Feમાંથી FeO બનવાની, આ બે લીટી છે એમાં નીચે કોણ છે? આ પ્રતિછેદન પછીની વાત કરે છે. તો આ લીટી છે તમે જુઓ છો એ નીચે આપેલી છે અને આ લીટી છે એ ઉપર આપેલી છે. તો તમે આના ઉપરથી એટલું નક્કી કરી શકો કે નીચેની રેખામાં રહેલો કોઈ પણ પદાર્થ છે અથવા ધાતુ છે, અહીંયા ધાતુ પણ હોઈ શકે અથવા આ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કોઈ પણ રિડક્શન કરતા જે નીચેની લીટીનો રિડક્શન કરતા છે
એ ઉપરની લીટીના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે. યાદ રાખજો, પ્રતિછેદન પછી અથવા તો કોઈ પણ લીટી તમારે જોવાની છે કે નીચેની લીટી હોય ને એ પદાર્થ ઉપરની લીટીનો ઓક્સાઇડ, આ ઉપરની લીટીના ધાતુની વાત નથી કરતા, ઉપરની લીટીના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. આટલી વસ્તુ છે તમારે આ આલેખ ઉપરથી યાદ રાખવાની છે અને મગજમાં ખાસ બેસાડી લેજો. અહીંયા આપણે લખી પણ નાખીએ કે નીચેની લીટી, નીચેની જે લીટી છે એના ઓક્સાઇડ છે, ચલો તો નીચેની લીટી એટલે આની વાત કરીએ, નીચેની લીટીના ઓક્સાઇડનું નિર્માણ જે તત્વો વડે થાય છે તે તત્વ ઉપરની જે લીટી છે, ઉપરની લીટીના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. ઉપરની, હવે અહીંયા આપણે લઈએ કે અહીંયા શું કીધું છે, નીચેની લીટીના ઓક્સાઇડનું નિર્માણ. તો નીચેની લીટીના ઓક્સાઇડનું નિર્માણ એટલે CO, કાર્બન મોનોક્સાઇડ, ઓક્સાઇડનું નિર્માણ કયા તત્વો વડે થયું? તો અહીંયા આપણે આ કાર્બન લઈએ તો અહીંયા કયા તત્વો વડેની વાત કરે છે, એમ આપણે વાત કરીએ અહીંયા કાર્બન. ચાલો, એ કાર્બન છે એ ઉપરની લીટીના ઓક્સાઇડ, તો ઉપરની લીટીનો ઓક્સાઇડ FeO અહીંયા આપણે લીધેલો છે, એ FeO નું રિડક્શન કરી શકશે. એટલે નીચેની લીટીનું તમારે આગળનું તત્વ લેવાનું એ ઓક્સિજન સિવાયનું હોય, એ આ કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ કે જે હોય તે અહીંયા એ તત્વ, એનાથી ઉપરની લીટીનું જે તત્વનો ઓક્સાઇડ છે ને એ ઓક્સાઇડનું એ રિડક્શન કરી શકશે. એટલે કે એ ઓક્સાઇડનું FeOમાંથી Feમાં એ કન્વર્ટ કરી શકે છે. આટલું યાદ રાખજો. ફરીથી એક વખત, હજી આ ખાસ અગત્યનું છે, નીચેની લીટીના ઓક્સાઇડ જે તત્વોમાંથી બને છે એ તત્વ એનાથી ઉપરની લીટી છે એના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. આટલું યાદ રાખવાનું છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે આ આલેખમાં એક બીજી વસ્તુ પણ અહીંયા આપેલી છે આપણને. ચાલો એના પહેલાં એક વાત કરીએ કે આ પ્રતિછેદન બિંદુ છે એનાથી આ બાજુનો ભાગ છે એમાં કોઈ પણ ટેમ્પરેચરે આપણને ડેલ્ટા જીનું મૂલ્ય છે ઋણ મળશે. કેમ કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળવું જોઈએ તો જ પ્રક્રિયા છે શક્ય થશે. એટલે પ્રતિછેદન પછી આ બાજુએ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ બને છે. અને આલેખ ઉપર તમે કોઈ પણ જગ્યાએ યાદ રાખી શકો છો. આપણે આ વાત કરીએ એમ કે નીચેની લીટીના ઓક્સાઇડનું નિર્માણ જે તત્વ વડે થાય છે એ તત્વ ઉપરની લીટીના ઓક્સાઇડ એટલે કે FeOનું રિડક્શન કરી શકે છે. હવે આપણે એક બીજી વસ્તુ અહીંયા આ એલ્યુમિનિયમની વાત કરીએ. એલ્યુમિનિયમમાંથી બનતો ઓક્સાઇડ Al2O3 છે અને મેગ્નેશિયમમાંથી બનતો ઓક્સાઇડ MgO છે. તો આ બંને છે એ અહીંયા એક જગ્યાએ છેદે છે, તમે જુઓ છો આ જગ્યાએનું પ્રતિછેદન થાય છે. એ પ્રતિછેદન થશે તો મેગ્નેશિયમ છે એ Al2O3નું રિડક્શન કરી શકશે કે નહીં, આપણે એ જાણવું છે. માનો કે લઈએ Al2O3, એમાંથી આપણે બનાવવું છે એલ્યુમિનિયમ અને ઓક્સિજન છે છૂટો પાડવો છે. આપણે અહીંયા અત્યારે લખતા, ચાલો અહીંયા એને 2/3 આમ દર્શાવી દઈએ તો અહીંયા આપણને 4/3 એલ્યુમિનિયમ મળશે અને 1 મોલ O2 મળશે. તો એલ્યુમિનિયમના ઓક્સાઇડમાંથી આપણે એલ્યુમિનિયમ મેળવી છે, કારણ કે આપણો ટાર્ગેટ એ જ છે કે ધાતુ ઓક્સાઇડમાંથી આપણે ધાતુ છૂટી પાડવી. એના માટે આ મેગ્નેશિયમ વાપરી શકાય કે નહીં? તો મેગ્નેશિયમ અહીં આપણે એનો ઉપયોગ કરી, મેગ્નેશિયમ છે એ આ Al2O3નો ઓક્સિજન મેળવી શકશે કે નહીં? જેમ આપણે કીધું કે અહીંયા કાર્બન છે આ FeOનો ઓક્સિજન મેળવી શકે છે, એમાં અહીંયા જો મેગ્નેશિયમ આપણે લેશું તો મેગ્નેશિયમ છે આનો છૂટો પડેલો ઓક્સિજન વાપરી શકશે કે નહીં? એ જાણવા માટે શું કરવાનું છે, આપણે જોવાનું કે એનું એલિંગહામ આકૃતિમાં નીચે બે લીટી છે, એમાંથી નીચે કઈ છે? તો તમને ખ્યાલ છે Mgમાંથી MgO બને છે એ લીટી નીચે છે અને Al2O3ની લીટી ક્યાં છે? ઉપર છે. તો આપણે અહીંયા વાત કરી એમ આ MgO નીચેની લીટીના ઓક્સાઇડનું નિર્માણ જે તત્વો વડે થાય છે એટલે મેગ્નેશિયમ વડે થાય છે, એ મેગ્નેશિયમ
એનાથી ઉપરની લીટીનું ઓક્સાઇડ એટલે Al2O3ની વાત કરે છે એનું રિડક્શન કરી શકશે. એટલે અહીંયાથી અહીંયા રિડક્શન કરી શકે છે. જોજો ખાસ, મેગ્નેશિયમ Al2O3નું રિડક્શન કરી શકશે, પણ ક્યાં સુધી? તો આ બંને લીટી જાય છે એમાં આ જગ્યાએ અહીંયા પ્રતિછેદન દર્શાવે છે. અહીંયા આપણે બિંદુ એ આને કહી દઈએ, બિંદુ એ જગ્યાએ બંને પ્રતિછેદન થશે. તો અહીંયા પ્રતિછેદન જે જગ્યાએ થશે બિંદુ એ, ત્યાં ડેલ્ટા જીનું મૂલ્ય છે એ 0 થશે, ડેલ્ટા જી 0નું, કેમ કે આ જગ્યાએ બંનેની વેલ્યુ સમાન હશે. આ જગ્યાએ આ ટેમ્પરેચર હશે ત્યાં આપણે કે વાત કરીએ એમાં બંનેના મૂલ્યનો આપણે સરવાળો કરીએ છીએ, ત્યાં બંને મૂલ્ય છે સરખા હશે તો એનો સરવાળો કરશો એટલે 0 થશે. એટલે જે જગ્યાએ પ્રતિછેદન બિંદુ, અહીંયા પણ વાત કરીએ તો આ જગ્યાએ જે ટેમ્પરેચર હશે એ તાપમાને ડેલ્ટા જીનું મૂલ્ય 0 હશે, અહીંયા પણ 0 હશે. તો આ જે પ્રતિછેદન બિંદુ છે એનાથી આગળ કોઈ પણ જગ્યાએ તમે જોશો તો mg નીચે છે, mgની લીટી, Al2O3 ઉપર છે, તો બિંદુ એની પહેલાં કોઈ પણ તાપમાને mg છે એ Al2O3નું રિડક્શન કરી શકશે. પરંતુ બિંદુ એ પછીના ટેમ્પરેચરે તમે જોશો તો અહીંયાથી લીટી બદલી જાય છે. ખાસ જોજો, આ જગ્યાએ તમે જશો એટલે આ લીટી કેની છે? તો આ એલ્યુમિનિયમની છે. અને હવે આ લીટી છે ઉપર જાય છે એ કેની થશે? એ મેગ્નેશિયમની થઈ ગઈ. તો અહીંયાથી બદલી ગયો પ્રતિછેદન પછી. તો હવે એલ્યુમિનિયમ છે એ MgO, અહીંયા કદાચ એનો ઓક્સાઇડ હશે તો એનું રિડક્શન કરી શકશે, પણ Mg છે એ Al2O3નું રિડક્શન કરી શકશે નહીં, કારણ કે એલ્યુમિનિયમ નીચે આવી ગઈ છે હવે. તો એલ્યુમિનિયમ AmGOનું રિડક્શન કરી શકે, પરંતુ મેગ્નેશિયમ છે એ Al2O3નું રિડક્શન કરી શકશે નહીં. પરંતુ ક્યારે? બિંદુ એ પછીના કોઈ પણ ટેમ્પરેચરે મેગ્નેશિયમ એલ્યુમિનિયમનું રિડક્શન કરી શકતું નથી, એલ્યુમિનિયમના ઓક્સાઇડનું, કારણ કે આ લીટી હવે જો અહીંયા આ લીટી નીચે આવી ગઈ છે અને આ લીટી ઉપર જતી રહી. તો મેગ્નેશિયમ છે એ આ Al2O3 છે એનું રિડક્શન કરી શકશે નહીં, પણ ક્યાં સુધી કરી શકશે? તો બિંદુ એ સુધી. તો તમારે એ જોવાનું છે જે તાપમાને કોઈ પણ રેખામાં નીચેની રેખા હોય ને એનું તત્વ ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન કરી શકશે. ચલો, એ જ રીતે તમે અહીંયા Fe વાત કરો તો આ પ્રતિછેદન પછી કાર્બન છે એ FeOનું રિડક્શન કરી શકે છે, પરંતુ એનાથી આગળ તમે જુઓ તો અહીંયા લીટી કેની છે? આ Feની છે, ઉપર અહીંયા કાર્બનની છે. તો અહીંયા નીચે કોણ આવી ગયું? આ પ્રતિછેદન છે એની પહેલાં તમે જોશો તો Fe નીચે આવી ગયું છે અને કાર્બન ઉપર છે. તો અહીંયા કાર્બન છે એ હવે FeOનું રિડક્શન કરી શકશે નહીં, કારણ કે જે નીચે હોય ને એ જ ઉપરના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે. પરંતુ આ પ્રતિછેદન પછી ઉલટાઈ જાય છે, કાર્બન છે નીચે આવી જશે અને Fe વાળી લાઈન છે ઉપર આવી જશે. તો કાર્બન પ્રતિછેદન પછી FeOનું રિડક્શન છે કરી શકે છે. એટલે ખાસ સમજો, મેઇન મહત્વની વાત એ છે કે જે તે કોઈ યોગ્ય ટેમ્પરેચરે લીટી જે નીચે હોય એ ઉપરના ઓક્સાઇડનું રિડક્શન કરી શકશે. ચલો, તો આપણને થિયરીમાં ટેક્સ્ટ બુકમાં એક આ પોઈન્ટ આપેલો છે, એમાં ફરીથી એક વખત જોઈ લઈએ. ડેલ્ટા G0 વિરુદ્ધ Tની આકૃતિમાં બે પ્રતિછેદન આપેલું છે, એમાં MXO બનવા માટેનો વક્ર, એટલે આ બનવા માટેના વક્રની વાત કરે છે, અને રિડક્શન કરતા પદાર્થના ઓક્સિડેશન, આ રિડક્શન કરતા પદાર્થ એનું અહીંયા ઓક્સિડેશન થાય છે. તો એ વક્ર, એ બંનેનું પ્રતિછેદન જે દર્શાવેલું છે એના પછી અહીંયા કોઈ પણ જગ્યાએ આટલા એરિયામાં આ બેની લીટી છે, તો આ એરિયામાં કોઈ પણ જગ્યાએ ડેલ્ટા G0નું મૂલ્ય છે એ અહીંયા ઋણ હશે, ઋણ મળશે. પણ ક્યારે? આ પ્રતિછેદન પછીની વાત કરે છે. તો પ્રતિછેદન પછી ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ મળે છે, જેથી કરીને પ્રક્રિયા છે એ સરળતાથી થશે, એટલે કે રિડક્શન છે એ સરળ થશે. અને પ્રતિછેદન પછી પણ અહીંયા જેમ ગેપ વધુ થશે, જો અહીંયા ગેપ ઓછો છે, અહીંયા ગેપ આ બંનેમાં આ માનો કે 800 ગેપ આટલો છે, પછી 1200 ડિગ્રીએ એનો બંને આ રેખા વચ્ચેનો ગેપ વધી જશે. તો જેમ ગેપ વધે એમ રિડક્શન છે સરળતાથી થશે, કારણ કે એમ એનું મૂલ્ય છે વધુ ને વધુ ઋણ બનશે. પાઠ્યપુસ્તકમાં આપેલી એલિંગહામ આકૃતિ છે. હજી આગળના લેક્ચરમાં આપણે અમુક એલિંગહામ આકૃતિની અમુક માહિતી, એની મર્યાદા અને પાઠ્યપુસ્તકના અમુક કોયડા છે આપણે ગણીશું.